મારા દશરથે ચારણ ભાટની ઘોડે ગાય માં જાનકીનું રૂપ જોઈ આખી અયોધ્યા મનોમન માને પ્રણામ કરે છે. સીતાજીનો પગ અયોધ્યામાં પડ્યો, ગરીબો પણ કરોડોપતિ થઈ ગયા. જે ગામમાં લક્ષ્મી હોય ત્યાં શું કહેવું. સમય વીત્યો, એક દિવસે રાજા સભામાં બેઠા છે, કાચ લઈને જોયું, સફેદ વાળ જોયા, ત્યારે થયું કે હું ગયડો થયો, મારા છોકરાઓ મોટા છે, હવે બધું સોંપી અને ભગવાનનું ભજન કરવું. સભામાં ઉભા થઈને હાથ જોડીને કીધું, ભગવાને મને 4 છોકરા આપ્યા છે, તમે કહેતા હો તો અમારા દેશનો નિયમ છે, અમારા કુળનો નિયમ છે, મોટો દીકરો એને રાજ આપવું. તમે કહેતા તો આવતીકાલે રામને રાજા બનાવી દઉં. આખી સભાએ જે જે કાર કર્યો. બીજા દિવસે રાજ તિલકની તૈયારી થઈ. માં કઈ ખબર પડી. દેવતાઓ સરસ્વતીને કહે, સરસ્વતી મથરાની બુદ્ધિ બગાડી, મથરાએ કઈકઈની બુદ્ધિ બગાડી. એક રાજરાણી 2 કોડી બાઈનો સંગ થયો તો વિધવા થઈ ગઈ, દીકરા વગરની થઈ ગઈ, વહુ વગરની થઈ ગઈ, અને દુનિયા આજ પણ કઈકઈની નિંદા કરે છે. એક ખરાબ માણસનો સંગ થાય એટલે પૂરું થઈ જાય. અને એ મથરાના કહેવાથી કઈ 2 વરદાન માંગ્યા. પહેલું વરદાન ભરતને રાજગાદી, બીજું રામને વનવાસ. કે રામને ખબર પડી રામ લક્ષ્મણ જાનકી વન તરફ જાય છે. આખે અયોધ્યા ભગવાનની સાથે ગઈ. પહેલા દિવસે તમસા કિનારે રહ્યા, બીજા દિવસે ગંગામાં આવ્યા, કેવટ પાસે નાવ મગાવી, ભગવાન ગંગા પાર ઉતર્યા. પ્રયાગરાજ થઈ, વાલ્મીકી ઋષિના આશ્રમમાં થઈ, ચિત્રકૂટમાં 13 વર્ષ સુધી ભગવાન રહ્યા. મારા દશરથને થયું કે મારા છોકરાઓ જતા રહ્યા તો મારે જીવીને શું કરવું. પાપ મેં કર્યું, શ્રવણના મા બાપને મેં માર્યા, અને પાપ મારા છોકરાને નડ્યું. હે રામ કરીને પ્રાણ છોડી દીધા. મામાના ઘેરથી ભરત શત્રુઘ્નને બોલાવ્યા, પિતાનો અગ્નિ સંસ્કાર કર્યો. આખી અયોધ્યાને લઈને ભરતજી રામ પાસે આવ્યા. રામને ખૂબ કીધું કે હું વનમાં રહું, તમે રાજ્ય કરો. પણ રામે કીધું, પિતાને પ્રાણવાલા નહોતા, વચનવાલું હતું. ભરતજીએ કીધું, મને જીવવાનો આધાર આપો. ભગવાને ચરણ પાદુકા આપી અને ભરત અયોધ્યામાં લઈને આવે. અયોધ્યામાં ચરણ પાદુકા મૂકીશ. 13 વર્ષ સુધી ભગવાન રામ લક્ષ્મણ જાનકી ચિત્રકૂટમાં રહ્યા. આગળ વધ્યા, અંત્રી ઋષિના આશ્રમે આવ્યા. અનસૂયા મા પાસે સીતાજીએ નારી ધર્મ સમજ્યા. આનાથી આગળ વધ્યા, સરભંગ ઋષિને મળ્યા. કબંધનો, વિરાધનો આદિ રાક્ષસોનો ઉદ્ધાર કર્યો. અને હળવે હળવે ભગવાન સુતેશનને મળ્યા. સુચેતન દ્વારા અગસ્ત ઋષિ પાસે આવ્યા. અગસ્ત ઋષિના કહેવાથી ભગવાને સંતોને રસ્તા પૂછ્યા. અગસ્ત્યે કીધું, પંચવટીમાં વિરાજો. ભગવાન ગોદાવરી નદી કિનારે પંચવટીમાં બિરાજા છે રામ લક્ષ્મણ જાનકી. લક્ષ્મણજી ફળફૂલ લેવા ગયા. ભગવાન રામે સીતાને કીધું કે હવે રાવણ આવવાનો છે, આ પાપીઓનો મારે નાશ કરવો છે, તમે અગ્નિમાં પ્રવેશ કરો. અગ પાવક મેં તુમ કરો નિવાસા, જો લગી કરો નીચા. હે સીતાજી, તમે અગ્નિમાં બેહી જાઓ. ભગવાન શ્રી રામે સીતાજીને કીધું, માએ અગ્નિમાં વાસ કર્યો. લક્ષ્મણજી આવ્યા અને ખબર ન પડી કે મારી નકલી ભાભી છે. શૂર્પણખા આવી છે, રામને પણવાની વાત કરે. રામ લક્ષ્મણ પાસે મોકલે. લક્ષ્મણે નાકાન કાપ્યા અને શૂર્પણખા લંકા તરફ ભાગી. લંકાના બોર્ડર પર 14,000 રાક્ષસો, એના ઓરમાન ભાઈઓ હતા. ખરદૂષણ બહુ બળવાન હતો, એને કોઈ મારી શકે ને એવું વરદાન હતું. અને શૂર્પણખા બધાને લઈને આવી. ભગવાને અનેક રૂપ લીધા અને રાક્ષસોનો નાશ કર્યો. શૂર્પણખા ભાગી લંકામાં આવી. રાવણ સભામાં બેઠો છે, હાથમાં દારૂની બોટલ છે, નશામાં છે. અને શૂર્પણખા આવીને મુંડી ગાળો દેવા. કેવું બોલી છે સાંભળો. નીતિ બિન રાજ ધર્મ બિનુ ધર્મ, હરિ સમર્પિ બિનુ સત. શૂર્પણખા બોલી, શૂર્પણખા બોલી, એ મૂર્ખા, પીન પડ્યો રે, આવું બોલી. એ કરસી પાન સોવત દિન, પાન એટલે પીવાનું. શૂર્પણખા બોલી, રાવણ, તારી સામે કોઈ બોલે નહીં, હું તને બાપ સમાન માનું, પણ તારા પાપના લીધે મારા નાક કાન કપાણા અને તું પીન રાત દિવસ હુંસ. તારા માથે કાળ ભમે, તને ખબર ને, જાગી જા.
અને મારી હામો જો. અરે તારી કરતા બળવાન ખરદૂષણને એને મારી નાખ્યો. અને જ્યાં ખરદૂષણને મારી નાખ્યો કીધું હાથમાંથી બોટલ પડી ગઈ, દારૂ ઉતરી ગયો, બધાને કાઢી મૂક્યા. એ કાલે આવજો બધા, જાઓ. સભા બંધ, મીટિંગ બંધ, દરવાજા બંધ કરી સુરફણકાને કીધું શું બોલેસ તું, તારા નાક કાન કોને આપ્યા? સુરફણકાને કીધું અયોધ્યાના રાજકુમારોએ ખરદૂષણને મારી નાખ્યો. અને રાવણ હલી ગયો, ખરદૂષણને માર્યો. અને રાવણ સમજી ગયો કે હવે આપણું આવ્યું ગાડે ઘાલીને, હવે ભજન નહીં કરી શકું, આમાં જિંદગી કાઢી, હવે તો ભગવાન હાથે વેર કરી મારા કુળનો ઉદ્ધાર કરું. ખરદૂષણ મોસમ બલવંતા નહીં કુમાર દિનુ ભગવંતા, ખરદૂષણ મોસમ બલવંતા, નહીં કુમાર દિનુ ભગવંતા. એ હોય ન ભજન એ તામસ. રાવણ બોલ્યો હવે ભજન નહીં થાય, મોડું થઈ ગયું. હવે હું ભજન નહીં કરી શકું. શરીરમાં ન ખાવાનું ખાઓ, ન પીવાનું પીવો ને પછી આ શરીર તામસ થઈ જાય. રાવણ બોલ્યો હોય ને ભજન તામસ દેહા. તામસ દેહ ક્યારે થાય? ન ખાવાનું ખાઓ, ન પીવાનું પીવો એટલે પછી આ માણાનું શરીર નથી રહેતું, તામસ દેહ થી. આ રાવણ બોલ્યો. રાવણ કોઈ મામૂલી માણસ નથી ભાઈ, વિદ્વાન છે, ત્રિકાળદર્શી છે. હોય અને ભજન તામસ દેહા, મન કર્મ વચન મંત્ર દઢ એહા. હવે ભજન નહીં થાય, બગડી ગયું, મોડું થઈ ગયું. હવે શું કરવું? સંત પાસે જાઓ તોય મેળ નહીં ખાય, મોડું થઈ ગયું. મારી જ પાસે આવ્યો, મારી જ બધી વાત કરી, મારી જ મૃગ બન્યો. માં જાનકી સામે આવ્યો, માયાવી મૃગ, માયાવી જાનકી. સીતાએ નકલી, મૃગે નકલી. ભગવાને ભગવતી કીધું અને પકડીને લાવો. રામે લક્ષ્મણને કીધું ધ્યાન રાખજો, આજકાલ ગુંડાઓ બહુ વધી ગયા છે, માતાઓ બહેનોને હેરાન કરે, અને ગુંડા કહેવાય, માટે ધ્યાન રાખજો. આમ કરીને રામ ગયા મૃગની પાછળ, બહુ દૂર સુધી પહોંચ્યા. મૃગ પકડાનો નહીં, ભગવાને બાણથી માર્યો. મરતા મરતા હા લક્ષ્મણ કરી પ્રાણ છોડ્યા. લક્ષ્મણજીની વાત માં જાનકી કહે છે તમારા ભાઈ કોઈ તકલીફમાં તમે જાઓ. લક્ષ્મણે કીધું મારા ભાઈને કાળ નહીં મારી શકે નહીં. સીતાજી એવા કઈ વચન બોલ્યા. લક્ષ્મણજીએ લક્ષ્મણ રેખા દોરી, માં બહાર નીકળીશ નહીં, અંદર જે આવશે ગમે તેવો દેવ હશે બળી જશે, પણ લક્ષ્મણ રેખા બહાર ગઈ તો તને કોઈ નહીં બચાવે. લક્ષ્મણજી નીકળી ગયા, રામને મળ્યા. રામે કીધું આ તો પાપી મૃગ હતો, માયાવી રાક્ષસ હતો, મેં તને કીધું તું સીતાને એકલા મૂકીને આવીશ નહીં, જલ્દી દોડ, સીતા આશ્રમમાં નહીં મળે. રામ લક્ષ્મણ આ બાજુ આવે, આ બાજુ રાવણ સાધુ બનીને આવે. ભિક્ષાન દેહી, માં જાનકી ભિક્ષા લેવા ગયા. રાવણ જ્યાં પગ મૂકે આશ્રમમાં, લક્ષ્મણ રેખામાં પગ મૂક્યો, ધોતી બળી, પગ બળ્યો. ખબર પડી ગઈ કે આ કોઈ જતીની રેખા છે, હું મરી જઈશ. માં ભિક્ષા લઈને આવ્યા. રાવણે કીધું હું બાંધી ભિક્ષા નથી લેતો, બહાર આવો. પણ જતી કરતા સતી મોટી હોય છે. લક્ષ્મણ રેખા દોરીને બહાર ગઈ. આ જગતમાં જે કોઈ ધર્મની રેખા, મર્યાદાની રેખા દોરશે એને કોઈ નહીં બચાવી શકે. બાપ આ કથા કહે છે. લક્ષ્મણ રેખાની બહાર આવ્યા અને રાવણ સીતાને લઈ ગયો. આ જગતમાં આવું થાય છે. સીતાજીને કોઈ બચાવનાર ન રહ્યું. એક પક્ષી બચાવવા આવ્યો, જટાયુ. લક્ષ્મણે રાવણની પાંખ કાપી, જટાયુ નીચે પડ્યો. માને થયું મને કોઈ નહીં બચાવ્યો. પોતાના દાગીના બાંધી વાંદરાઓ બેઠા હતા પહાડ પર, ત્યાં નાખ્યા. રાવણ સીતાજીને લંકામાં અશોક વાટિકામાં મૂકી પોતાના ઘેર ગયો. રામ લક્ષ્મણ ગોતતા ગોતતા સબરીના આશ્રમે આવ્યા. જટાયુનો ઉદ્ધાર કર્યો. હનુમાનજી મળ્યા છે. હનુમાનજી સુગ્રીવ સાથે મિત્રતા કરી. સુગ્રીવે દુઃખની વાત કરી. ભગવાને વાલીને માર્યો, સુગ્રીવને રાજ આપી. બધા વાંદરાઓએ સીતાની ખોજ કરી. ખોદતા ખોદતા સમુદ્ર કિનારે આવ્યા, પણ લંકામાં જવા કોઈ તૈયાર થયો નહીં. ત્યારે મારો હનુમાન જય શ્રી રામ કરી લંકામાં પહોંચી ગયો. લંકાને બાળી, રાવણને ડરાવી, સીતાજીનો સંદેશો લાવી રામને આપ્યો. રામ બધી વાનર સેના લઈ દરિયા કિનારે આવી, સેતુબંધ બાંધ્યો અને રામેશ્વર ભગવાન ભોળાનાથની સ્થાપના કરી. બોલીએ રામેશ્વર ભગવાન કી. અંગદને સમજાવવા મોકલ્યો. અંગદ ગયો, રાવણ માન્યો નહીં. રામ રાવણની લડાઈ થઈ. ઇન્દ્રજીતે શક્તિ ચલાવી, લક્ષ્મણને મૂર્છા આવી. હનુમાનજી દ્રોણાચાલ પર્વતથી સજીવની બુટી લાવ્યા, લક્ષ્મણના પ્રાણ બચાવ્યા.
રાવણે કુંભકર્ણને જગાડ્યો, ભગવાને કુંભકર્ણનો ઉદ્ધાર કર્યો. રણમાં કોઈ લડવા વાળું ન રહ્યું ત્યારે રાવણ આવ્યો. જિંદગીમાં કોઈ દી રામ બોલે નહીં. ભગવાને 31 બાણ ચલાવ્યા, 10 માથા, 20 હાથ, અને જ્યાં 31મી બાણ પોતાના નાભીમાં વાગ્યું અને રાવણ બોલ્યો, એ ક્યાં કાતો અત રામ પચારી ગરજે ઉમરતી ઘોરી રમ ભારી કહા રામ રન હતો પચારી ગરજે ઉમરતે ઘોર રવ ભારી ગરજે હોરણ રવ ભારી ગરજે ઉમરતે હે રામ હે રામ હે રામ કરતા રાવણે પાણ છોડ્યા. ભગવાને વિભીષણને રાજ આપ્યું. રામ, લક્ષ્મણ, જાનકી, સુગ્રીવ, હનુમાન, વિભીષણ આદિ બધા અયોધ્યામાં આવ્યા. અયોધ્યાવાને ખબર પડી. ભગવાને અનેક રૂપ લીધા, બધાને મળ્યા, અયોધ્યાની ગાદી પર બેઠા. વશિષ્ઠ મહારાજે તિલક કર્યું, રામ રાજ્ય થયું. 11,000 વર્ષ સુધી રામે રાજ્ય કર્યું. સુખદેવજી કહે છે, રામના રાજ્યમાં મા બાપ પહેલા છોકરાઓ નહોતા મળતા, આવું લખ્યું છે. પછી 4 ભાઈઓને 2 છોકરાઓ થયા છે. આ લવકુશ સુધી સૂર્યવંશ ચાલ્યો. હવે ચંદ્રવંશની કથા સંભળાવું રાજા. 10મા સ્કંદનો આરંભ થાય છે. પહેલો સ્તોત્ર સુખદેવજી બોલ્યા છે, સુખોવાચ. કથિતો વંશે હવે મુરલીધર આવી રહ્યો છે તમારી વચમાં બાપ. ભવતા સોમ સૂર્યયો શ્રી હરિ લીલા કૃષ્ણ કથા મુનિમા કર્ણે રસાયણ મહા. હવે તૈયાર થઈ જાઓ મારો બાપ. મુરલીધર ભગવાન આવી રહ્યો છે તમારી વચમાં. આ પોથીના ચડાવવાનો 51,000 ભુવા દાનુભાઈ, ઉન્નડભાઈ, સુખદેવજી બોલ્યા છે, બ્રહ્માના પુત્ર અંત્રી, અંત્રીના પુત્ર ચંદ્ર, ચંદ્રના પુત્ર નરુ, નરુના પુત્ર નહુષ, નહુષના પુત્ર યાતિ, યાતિએ દેવયાની અને સમિષ્ટિ સાથે લગ્ન કર્યા છે. દેવયાનીને 3 દીકરાઓ છે, સમિષ્ટાને 2 છે. એક દિવસે દેવયાનીને ખબર પડી કે આણે મારી દાસીને પત્ની બનાવી, છોકરા આના છે. પોતાના બાપ પાસે ગઈ, શુક્રાચાર્યે શાપ આપ્યો, યાતિને ગડપણ આવી ગયું. યાતિએ છોકરાઓને બોલાવ્યા કે મારું જે ગડપણ લે એને હું જીવન આપી દઉં. કોઈ તૈયાર થયા નહીં. ત્યારે એક છોકરો તૈયાર થયો, ત્રયું. બાપા, મારી જવાનીથી તમને સુખ મળતું હોય તો ગડપણ મને આપો. રાજા યાતિએ 5ને શાપ આપ્યો. આ છોકરાને કીધું, બેટા તારા કુળમાં ભગવાન જન્મ છે. અને એ યાતિના કુળમાં ત્રયું, ત્રયુના પુત્ર યદુ, યદુના પુત્ર સુરસેન, સુરસેનના પુત્ર વસુદેવ, અને વસુદેવના લગ્ન કંસની બેન દેવકી સાથે થયા. દેવકીને વળાવવા માટે કંસ જાય છે. આકાશવાણી થઈ, અરે ઓ પાપી, હજુ સમય છે, સુધરી જા, આનો 8મો કાળ તને મારી નાખશે. અને કંસ તલવાર લઈને દેવકીને મારવા જાય છે. વસુદેવ સમજાવે છે, આને મારી છે. ભલે આકાશવાણીએ કીધું પણ ન મરાય, તું રાજા છે. સ્ત્રી પર તો હાથ રાક્ષસો ઉઠાવે નહીં. તારી બેન છે, મહેંદી તાજી છે, એમાંય તારી દીકરી સમાન છે, એના લગ્ન થયા છે, આને મારી છે. હું તને વચન આપું છું, જેટલા મારે ઘરે છોકરાઓ જન્મ છે તને આપી દઈશ. કંસે વસુદેવ દેવકીને કાળા ઘરમાં પૂરી દીધા. એક પછી એક દીકરાઓ જન્મે છે. વસુદેવ લઈને આવે છે, પણ કંસને દયા આવી કે મારી બેનનો 8મો બાળક મારો કાળ છે, આને શું કામ મારવા? પાસા આપી દીધા. નારદે કંસને ચડાવ્યો અને કંસે બધાય છોકરાઓને મારી નાખ્યા. ભગવાન શ્રી હરિ નારાયણને આવવાનો સમય થયો. શેષ નારાયણને કીધું, તમે જાઓ માના ગર્ભમાં. માયાને બોલાવીને કીધું, તું જા યશોદા માના ઘેરે જન્મ લે. મારું કહેવું કરીશ તો હું તને દુનિયામાં કોઈ મહાકાળી, કોઈ મહાલક્ષ્મી, કોઈ બાંસરતી, કોઈ ખોડિયાર કહી તને પૂછશે, તું મારું કામ કર. અને એ માયા ભગવાનની યોગ માયા માં વસુદેવને દેવકીના ગર્ભમાંથી ભગવાનને શેષનારાયણને લઈ અને રોહિણીના ગર્ભમાં નાપી દીધા. અને એ શેષનારાયણ જન્મ્યા, એનું નામ પડ્યું બોલો બલરામ મહારાજ. હવે ભગવાનનો આવવાનો ટાઈમ થયો છે. આવો વસુદેવ, નંદ બાબા, યશોદા માતા, ગોપ ગોવાળો બધાય આપણી સામે આવે છે. ભગવાનને આપણે બોલાવીએ, એનું સ્વાગત કરીએ. સ્વાગતમ કૃષ્ણ, સુસ્વાગતમ કૃષ્ણ, સ્વાગતમ કૃષ્ણ, સુસ્વાગતમ કૃષ્ણ. ઓ સ્વાગતમ શરણાગતમ
आवा दो भगवान वासुदेव, देवकी माता, नंद यशोदा, गोप गोवाळो અને હે ભગવાન કૃષ્ણ વસુદેવના મસ્તક પર પધરાવેલા આપનું સ્વાગત છે. ભાગવત કથામાં પધારો. સ્વાગતમ કૃષ્ણ તાળી પાડો એટલે ભગવાન આપણી વચમાં આવે. સ્વાગતમ 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 કૃષ્ણ સ્વાગતમ 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 કૃષ્ણ હે બોલો સ્વાગતમ કૃષ્ણ. આપણી વચમાં ભગવાન પધારી રહ્યા બાપ. બેઠા બેઠા દર્શન કરજો બધા. પ્રભુ સ્વાગત છે આપનું. ભગવાન પધારા, દેવતાઓએ સ્વાગત કર્યું, ધરતીએ સ્વાગત કર્યું, યમુનાજીએ સ્વાગત કર્યું, આપણે સ્વાગત કરીએ ભગવાનનું. ઓ સ્વાગતમ શરણાગતમ સ્વાગતમ કૃષ્ણ સ્વાગતમ શરણાગતમ સ્વાગતમ કૃષ્ણ હે બોલો સ્વાગતમ કૃષ્ણ. સ્વાગતમ જય હો. નાની નાની દીકરીઓ નંદ બાબા યશોદા બનસ કેવા લાગે જુઓ. સ્વાગતમ શરણાગતમ સુસ્વાગતમ કૃષ્ણ સ્વાગતમ શરણાગતમ સુસ્વાગતમ કૃષ્ણ સ્વાગતમ બધા ઉપર આવો બેટા, આવો દીકરા. જય હો. એક મિનિટ. જગદંબા જય હો. માં યશોદા તમારી જય હો. શરણાગતમ સ્વાગતમ કૃષ્ણ સ્વાગતમ શરણાગતમ સ્વાગતમ કૃષ્ણ સ્વાગતમ કૃષ્ણ સ્વાગતમ કૃષ્ણ. ભગવાન કૃષ્ણ પોતાના મિત્રો સાથે ગોપ ગોવાળો સાથે નંદ બાબાના ગોકુળમાં પધારે છે. આવો થોડી દેર પ્રભુને રાજી કરીએ. એ ધન્ય આજની ઘડી તે રડી. થોડી વાર બધા ઉભા થઈ જાઓ મારા બાપ. અહોની જગાએ નંદ બાબા પધાર્યા છે, યશોદામાં પધાર્યા છે. આહિરના ઘરમાં ભગવાન કૃષ્ણ આવ્યા છે. મારી માતાઓ બહેનોને પ્રાર્થના, પોતપોતાની જગ્યાએ ઉભા રહીને, કોઈ મંચ પર ના આવે, પોતપોતાની જગ્યા ઉભા રહેજો બાપ. જય હો જય હો. શંકર ભગવાને ભગવાનના દર્શન કરવા આવ્યા. જો બોલીએ શંકર ભગવાન કી. હે નંદ ઘેરે આનંદ ભયો, હે નંદ ઘેરે આનંદ ભયો, હે યશોદા કો લાલો ભયો, હે યશોદા કો લાલો ભયો, નંદ ઘેરે આનંદ, હે હાથી ઘોડા, હે હાથી ઘોડા પાલકી, હે હાથી ઘોડા પાલકી,
ઘડી તે રળિયા આજની ઘડી તે રળિયામણી મારો આયાની વધામણી ધીરે મારો મારો આયાની વધામણી આજની ઘડી તે રળિયા નંદ બાબાના ઘરે લાલો ભયો સામડી ગામવાળા આહિર સમાજને 18 કોમને લાલાના વધાઈની જન્મની નંદ બાબાના છોરાની જન્મની વધાઈ હો વધાઈ હો વધાઈ હો સખી દરિયા તોરણ તે બંધાવ્યા હો સખી દરિયા તોરણ તે હિજી મારા વાલા તે મોતીડે વધાવ્યા ધીરે મારા આલીને મોતીડે વધાવ્યા ધીરે આજની ઘડી તે રળિયામણી હો ધન આજની ઘડી તે રળિયામણી એ પૂરો પૂરો સોહાગણ સાથિયા હો પૂરો પૂરો સોહાગણ સાથિયા હરે મારો વાલો આવે મલપતો હાથીઓ ધીરે મારો વાલો આવે મલપતો હાથીઓ ધીરે આજની ઘડી તે રળિયામણી હો ધન આજની ઘડી તે રળિયામણી હિજી મારો વાલો આયાની વધામણી ધીરે મારો વાલો આયાની વધામણી ધીરે આજ મારે ઘેર થાય લીલાને પ્રભુ પધાર્યા મારે આંગણે આજ મારે ઘેર થાય લીલાને પ્રભુ પધાર્યા મારે આંગણે વગડાવો વગડાવો રૂડા શરણાઈને ઢોલે આજ વગડાવો વગડાવો રૂડા શરણાઈને હરી બોલ પ્રગટ દીવડા નંદ બાબાના જન્મની વધાઈ હો નંદ બાબાના કન્યાની જન્મની વધાઈ હો વગડાવો વગડાવો રૂડા શરણાઈને ઢોલે આજ વગડાવો વગડાવો રૂડા શરણાઈને હે આજ અજવાળી અજવાળી રૂડી રાતડી રે ઢોલે આજ અજવાળી અજવાળી રૂડી રાતડી રે હે સખી રઢિયાળી રઢિયાળી કરો વાતડી રે ઢોલ સખી રઢિયાળી રઢિયાળી કરો વાતડી રે હે મારી આખડીએ દીધાબલમ જન્મો નાખો આજ વગડાવો વગડાવો રૂડા શરણાઈને ઢોલે આજ વગડાવો વગડાવો રૂડા શરણાઈને ઢોલે આજ નાચે રે ઉમંગ અંગ અંગ મારે લોલે આજ નાચે રે ઉમંગ અંગે અંગ મારે લોલે સખી એ વીરે રંગાણી એના રંગ મારે લોલ સખી એ વીરે રંગાણી નંદ બાબાના ઘરે લાલો ભયો કૃષ્ણ જન્મની આહિર સમાજને 18 કોમને યુવા પરિવારને વધાઈ હો વધાઈ હો આજ વગડાવો વગડાવો રૂડા શરણાઈને હે ગોકુળ ગઢથી ગોવાલ ઉતરી હે ગોકુળ ગઢથી ગોવાલ ઉતરી હે ગોકુળ ગઢથી ગોવાલ એ આહિર સમાજમાં મારો કનૈયો નંદ બાબા આહિરના ઘરે આવ્યો છે યુવા પરિવારને વધાઈ હો વધાઈ હો ઉતરી આખા સાપડી ગામને નંદ બાબાના છોરાના જન્મની વધાઈ હો વધાઈ હો હે બોલ્યા મથુરાથી હો હે બોલ્યા મથુરાથી ઉતર્યા કાનરાજ કોરાજ રાતે રમવાને વેલા હે ગોકુળ ગઢથી ગોવાલન ઉતરી હે ગોકુળ ગઢથી ગોવાલન ઉતરી હે ગોકુળ ગઢથી ઉતરી હે ગોપ ગોવાલો રમે રૂડા રંગ મારે 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 હે તમે રમવાને હો હે તમે રમવા આવો ને યમ સંગરાજ રાજ રાતે રમવાને વેલા આવજો રે ગોકુળ ગઢથી ગોવાલન ઉતરી હે ઉગી શરદ પૂનમની રાતડી રે ઉગી શરદ પૂનમની રાતડી હે ઉગી શરદ પૂનમની રાતડી હે ઉગી એ શરદ યુવા પરિવારને વધાઈ હો વધાઈ હો હે તમે રમવાને હો હે તમે રામને કન્યાના જન્મની વધાઈ હો રાતે રમવાને વેલા આવજો રે ગોકુળ ગઢથી ગોવાલન ઉતરી સાપરીમાં સોનાનો સૂરજ ઉગ્યો રે સાપરીમાં સોનાનો સૂરજ ઉગ્યો રે સાપરીમાં સોનાનો સૂરજ ઉગ્યો રે સાપરીમાં સોનાનો સૂરજ ઉગ્યો રે
એ વાલો મારો પથરા મારે ઘેર વાલો મારો પથરા મારે ઘેર સાપરીમાં સોનાનો સૂરજ ઉગ્યો રે સાપરીમાં સોનાનો સૂરજ ઉગ્યો રે એ નર નારી ભેળા થયા સાપરી ગામ મારે નર નારી ભેળા થયા સાપરી ગામ મારે આ નર નારી ભેળા થયા સાપરી ગામ મારે નર નારી ભેળા થયા સાપરી ગામ મારે એ સખીઓ આનંદ મંગલ ગાય સખીઓ આનંદ મંગલ ગાય એ સખીઓ આનંદ મંગલ ગાય સખીઓ આનંદ મંગલ ગાય આ દેહડામાં સોનાનો સૂરજ ઉગ્યો રે 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 નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી ભુવા ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ એ કી સાપરી ગામ આનંદ ભયો જય કનૈયા લાલ એ કી આહિર ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ એ કી ભુવા મારી આનંદ ભયો જય કનૈયા લાલ એ કી ભુવા પરિવારમાં આનંદ ભયો જય કનૈયા લાલ એ કી ભયો 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 ભાઈ જય કનૈયા લાલ એ કી નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી માયા ને વાદળ ઉમટા વિવાહ ભાયા ને વાદળ એ ઉમટ્યા ગોકુળમાં ટવક્યા મોર મળવા આવો સુંદર વર્ષા એ ગોકુળમાં ટૂટ્યા મોર મળવા આવો સુંદર વર્ષા મળી એ તમે મળવા તે શા માટે ના આવો એ તમે મળવા તે શા માટે લાયા એ ના આવો તો નંદજીની આણ મળવા આવો સુંદર ના મળ્યા ના આવો તો નંદજી આણ મળવા આવો સુંદર વર્ષા મળ્યા તમે વનમાં તે ગાયો ચરાવતા હતા તમે વનમાં તે ગાયો ચરાવતા એ તમે આહિરના ઘરના મોર મળવા આવો સુંદર વર્ષા તમે આહિરના ઘરના મોર મળવા આવો સુંદર વર્ષા મળ્યા આશા ભરાને અમે આવી અને મારે વાલે રમાડા રાત્રે આવેલ આશા ભરા એ આશા ભરાને અમે આવી અને મારે વાલે રમાડા રાત્રે આવેલ આશા ભરાને પૂનમની રાતડી ને કઈ ચાંદો ચડ્યો આકાશ રે આવેલ આશા શરદ પૂનમ એ ઘરે આનંદ ભયો આશરે આવેલ આશા ભરાને ઉતારા દેશું ઓરડાન દેશ દેશું મેળી ના બોલ રે આવેલ આશા ભરા રે ઉતારા દેશો ઓરડાન ગાય દેશો મેળી ના બોલ રે આવેલ આશા ભરા એ માલે વગાડી રમે વાંસળી ને તાલે ખંડે થયા સૌ લોક રે આવેલ આશા ભરા રે માલે વગાડી રમે વાંસળી ને તાલે ખંડે થયા સૌ લોક રે આવેલ આશા ભરા રે આપણા મલકના માયાળુ માનવી આપણા મલકના માયાળુ હરી બોલ માયા મેલીને વયા જાશું માનવે હાલો જઈ આપણા મલકમાં હેલાવી માયા મેલીને વયા જાશું માયા મેલમાં હાલો ને આપણા મલકમાં હાલો હાલો આપણા મલકમાં ઉતારા ઓરડા આપણા મલકમાં ઉતારા હે ઉતારા કરી ફરે નંદ બાબાના ઘેરે લાલો ભયો જઈ આપણા નંદનંદની વધાઈ હો એ અમે મૈયા રાખ રાજા નવલા કોઈને ન દઈએ દાન એ હરે ભલા કોઈને ન દઈએ દાન રે મારા ગડો મારો મિલી દીયો ને કુંવર કાન રે મારા ગડો મારો મિલી દીયો ને કુંવર કાન અમે મૈયા
मिली दियो ने कुंवर कान का गड़ो मारो मिली दियो ने कुंवर कान रे मारा गड़ो मारो मिली दियो ने कुंवर कान नटवर नानो रे कानो रमेश मारी नटवर नानो रे कानो रमेश मारी खेड़ में फूल कुंवर नानो रे कानो रमेश मारी खेड़ में फूल कुंवर नानो रे कानो रमेश मारी खेड़ में तो माता जी तुमने हालर की हाथीड़ा मंगावी दो तो माता जी तुमने हालर की हाथीड़ा मंगावी दो हाथीरानो बेनार रे कानो रमेश मारी ए हाथीड़ानो बेनार रे कानो रमेश मारी खेड़ में नंद कुंवर फूल कुंवर कान कुंवर नानो रे केडी दड़ो कनना ए फूल कुंवर नानो रे केडी दड़ो कनना हाथ में झगड़ो लागो रे यमुना जी ने माथे झगड़ो लागो रे यमुना जी ने कान कया मारा न माने झगड़ो लागो रे यमुना जी ने माने कान कया मारा न माने झगड़ो लागो रे यमुना जी ने वसुदेव सर का पिता तुम्हारे वसुदेव सर का पिता हमारे नंद जी लाड लडावे झगड़ो लागो रे यमुना जी ने माने नंद जी लाड लडावे झगड़ो लागो रे यमुना जी ने देवकी सर का माता तुम्हारे देवकी सर का माता तुम्हारे यशोदा कान कहावे झगड़ो लागो रे यमुना जी ने माने यशोदा कान कहावे झगड़ो लागो रे यमुना जी ने खम्मा मारा नंद दीना लाल मुरली प्यारे वाणी खमा मारा नंद दीना लाल मुरली प्यारे वाणी पूरे सुतिथि मारा शयन भवन मा पूरे सुतिथि मारा शयन भवन मा सांभलो में मुरली नाथ मुरली प्यारे वाणी सांभलो में मुरली नाथ मुरली प्यारे वाणी खमा मारा नंद दीना लाल मुरली प्यारे वाणी खमा मारा नंद दीना लाल मुरली प्यारे वाणी नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की मेरा आनंद भयो जय कन्हैया लाल की जय कन्हैया लाल की जय कन्हैया लाल की हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की हाथी दिनो बिना दिनो और दिनों पाल के हाथी दिनो घोड़ा दिनो और दिनों पाल के सोना दियो चांदी दियो और दिनों पाल के जय कन्हैया लाल की हाथी घोड़ा पाल के जय कन्हैया लाल की ये हाथी घोड़ा पाल के नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की हुआ घेरा आनंद भयो जय कन्हैया लाल की सापड़ी में आनंद भयो जय कन्हैया लाल की नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की यशोदा को लालो भयो जय कन्हैया लाल की नंद घेरे आनंद भयो जय कन्हैया लाल बोले की कृष्णचंद्र भगवान की भगवान कृष्ण ना जन्म ने 18 कोम ने बधाई हो बधाई हो भुआ परिवार थी आकाश सापड़ी गाम ने कृष्ण जन्म ने बधाई हो बधाई हो बोलो कृष्णचंद्र भगवान की હવે થોડી વાર બધા બેસી જાઓ 5 મિનિટ પોથીનો ચડાવો બોલાય પછી ભગવાનની આરતી કરી પાડજો બધા મારી હાથે મહાદેવ પધાર્યા છે કૃષ્ણના દર્શન કરવા સાપડી ગામમાં ભુવા પરિવારના ઘરમાં નંદ બાબા શંકર ભગવાન કી એકવાર ભોળાનાથ તાળીથી જોરથી વધાવો મારા બાપ અને જે નંદ બાબા યશોદા માં બન્યા છે જે મારો નાનો કન્યો બનીને આવ્યો છે એ નાના નાના દીકરી દીકરાને તાળીથી વધાવો મારા બાપ ભુવા પરિવારના मोरली वाला मीठी मीठी मोरली वाला गोपीना प्यारा ओम जय काना काला अरे नंद यशोदा ना घेर ए भाई आरती मुकीन जाता नहीं कोई
વડીલોને પ્રાર્થના કોઈ મંડપ ન છોડજો, ઉભા રહેજો, કથાનું અપમાન ન કરજો ભગવાન. બધાય બેહી જાઓ. અરે કામણ ગાળા કાન કામણ બહુકી માખણ ચોરી મોહન ચિત ચોરી અરે પુણ્ય તણો નહીં પાર કે મેં નહીં આવે મન કે મેં નહીં આવે નીતિ વેદ પુકારે નીતિ વેદ પુકારે પુનીત ગુણ ગાવે ઓમ જય કાના કાળા નંદ યશોદાના ઘેર વૈકુંઠ ઉતાર એ સાપડી ગામમાં વૈકુંઠ ઉતર્યું બાપ. એ કાલી અમરદન કી ગાયો ને ચારી ઓમ જય કાના કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવાની સહિતમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડાધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરી સર્વ મંગલ મંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે ચરણે ત્રંબકે ગૌરી નારાયણે तुम्ही हो माता पिता तुम्ही हो बंधु सखा तुम्ही हो विद्या द्रवणम तुम्ही हो सर्व मम देव देव कायेन वाचा मनसेन्द्रियेर्वा बुद्ध्यात्मना प्रकृति स्वभावा करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति बोल्य बाल कृष्ण भगवान नंद बाबाना घેરે સોરો ભયો નંદ ઘેરે આનંદ ભયો કૃષ્ણ જન્મની તમને બધાયને વધાય હો ભગવાનને આરતી આપો અને 1 લાખ